એ આણી લોપ કર્યો કે કરકસર કીડી કરી કહેવાય તારી હાલે એક ખપારો હાલે નિશિયાર હાથું હાલે હું કાલે ઝટકે નાખા પવનતા ને પણ એ ઘી ગરમ કરવું જરૂરી છે ટાણું થાય એટલે ઊનું કરવું પડે બહુ જાજા હરખ છે હમણે હે આજ મળવા આવ્યા રે રાણા ભાઈ કલાર દીધા હાજી તા ઈ તા પવન મળ્યો તે ફૂકના થાય આ ઓલા જીવું થયું એ આ બોલા આ થોડે નાખ્યું આ નથી થતા જો રે કોઈ વાત પૂરી નથી તો હાલો અમારા કોઈની માલપુડા અમારા કોઈની માલપુડા નહીં પૂડા રામ રામ સીતારામ બધાય ની 8:30 વાગ્યા અટાણે નાઈ કલાસ આપણે કુંડાની ઝૂંપડીનું કામ 50% જેટલું પૂરું થઈ ગયું થોડું ઘણું બાકી છે હે ને કાલે તો ઝાર નાખી દીધી ને અટાણમાં હે ને 2.5 વટા ઉતાર મેં કાલે વાત કરતો હતો ને કે 2.5 વટા પડ્યા ને મોટા મોટા તે જ નાખી દેવા તાલપત્રી તો હે ને ન હસવાય કારણ કે એવડી તાલપત્રી તો હોય નહીં બહુ મોટી છે એટલે ડબલ ટ્રબલ વળી કરવી પડે એટલે પાંદડા ન ખરે ને તડકો ન પડે એટલે પાણી ચોખ્ખું રહે નકા હેવાર તડકો પડે ને એના લીધે થાય શીરું હોય ને તો ન વાંધો અમારે આ કુંડો વ્યવસ્થિત ઢાંકી ગયેલ છે ને એટલે એમાં હેવાર નથી થતો હેવાર આમાં જ થાય તડકો ડાયરેક્ટ આવે ને પાણીમાં એટલે ને બસ બધાને હુકલને નીણ કરી ને એ નીણ કરવાની છે સાઈડની હે ઓહો તો વેલ્ડિંગ કરીને જ બગાડ નાખી સીધે વેલ્ડિંગ કરી દીધી તો 2 થુમડા વાટિયાના ઉતા ને અટાણે વાટી લીધા હેઠે ઉતા ને એક આવું હતું ને ઓલું તો થોડું હતું ને એવા વાટિયામાં જે રોટાવેટર માર્યું ને એવા ચોખ્ખું કરવું છે આ બધા કરસા છે ને ભેરા કરવાના છે આગળ શેરી જણા વરી ગયા ને ત્યાં ઉપરથી બધું ભેરો કરી લઈએ તો નાથી સાઈડ વાટવા ગઈ તો પહેલાં એ ભારી બાંધી લઈએ બપોર પછી હાટવું ને અટાણે મકાઈ નાખવાની છે તો એ જ વાટવાની બાકી છે હજી આ ઘઉંવાળા પડા હરગાવવા ઘણું બધું કામ છે મકાઈ વાટ્યું એક થુંગડું હતું વાટ્યું 2 હતા મોટા મોટા થુંગડા બળતું બે નેણું થઈ જાય હા તો અમે હે ને ઢોરનો લીલાડો વાઢે લીધો આખા દીનો સાર ને મકાઈ બે ને હેવ અમે આવ્યા રૂપારું કામ કરવા આપણી આ વાઢિયામાં કાલે રોટાવેટર માર્યું ને તો એણે કરસા ભેરા કરવાના થાય હટાણે એક ખપારી હાલે એક ખપારો હાલે નિશિયાર હાથું હાલે આગળી પતોય હાલે કામ ચલાવો એમ બીજું કાં હોય અહીંથી ભેરું થાય એના કરતાં આનાથી ઝડપ થાય જો આ પછી છે ને આ હરીખે નહીં હો અટાણે આણી કાંક એક ઠેકાણે ઢેગલો કરવો છે હુકાય ને પછી ખરગાવવાનું થાય આણે હોવે હાલો તો કરસા ભેરા કરી લઈએ મારે છે ને આજે વાહી હાંજવારી પડી હાલે આ કરસા ભેરા કરવા હાલ ટેકલા છે કે હમતા કરે છે ને ભરે લઈએ તો થોડું ઘણું માની છે ને બાકી કરી લઈ ટેકલા હાલો ને કરસા છે ને મોટા મોટા તો બધા ભેરા થઈ ગયા ને ઘણી બધી જોરિયું નાખી દીધું હે તો હે ને એટલું હે ગણ્યું ને આજે આમાં દાંતી આવેલી છે ને તાર પાછું એટલું હાંભો કચરો નીકળશે જોવા ડાયરેક્ટ જાય લાઈવ પ્રસારણ ને મારે હે ને ઘેર જઈને કામ થાય એ કરી કંઈ નામ ન લેવાય ગયું હાલો તો એ હું ઘેર જા હાથ પગ ધોવા મારી હાંજવારી વાહી પડ્યું એ કાઢા પછી પોતું કરી તાકડી ડાયરો આકડી આવી હાલો પછી ચા પાણી બનાવ્યું પછી કંઈક શેક બકાલાનું કર્યું એટલે કામ હાલ્યું રે હા તમે હાંજવારી કાઢી દીધી ને જ્યાં પોતાની ડોલ તૈયાર કરી લીધી ને તમારે ડાયરો આવે પછી
આ ડોલસામાં મણ્યું હતું કે પાણી એટલું બધું નહીં હમાય, પણ આ ડોલક પાણી હમાઈ ગયું 11-12 લીટર, વાંધો ન આવ્યો. ફીનાઈ નાખી દીધી. દાંડિયા પાહોડા બધું પડ્યું છે. હાલો તો હું અટાણે હે ને ગોતો ગામમાં મોટરસાઇકલમાં પંચર હતું તો હાકે ની છે ના સુધી લેગો કંઈ વાંધો ન આવ્યો ટ્યુબમાં કે. અને હા બીજા લેવાનું હું તો ટ્યુબ કરશા હરગાવવા એ લઈ આવ્યું. અટાણે પ્લાન કરતો હતો બાપુ દિવાળી મૂકી પણ ન આવ્યું, પવન પડી ગયો ને અટાણે હાવ ને ફરકતા કરતા. ગોઠવાનું હાલે ને. જો, ધીરે ધીરે. હે? જટ કરો ભૂખ લાગે. હા લે, કે ધીરે ધીરે. અને અહીંયા મગની દાળ મોટા મોટા ઢેગલા જ હરકતા છે. ફરક તો નથી જાવું ને ફરક. તમે ઉતામળી કરી હતી. મીંદડી આરામ મળે, હાઈ ક્લાસ નીંદર કરી લીધી કે હું હજે નીંદરમાં હે. હાલો હાલો બપોર પછીની અપડેટ લઈએ ને તો પેલા કીના પાસેથી લઈએ મા પાસે. બપોર પછી ત્યાં કઈ નહોતું, જરાય પવન નહોતો. હા બાજરો વાવી લીધો તો તે પવન નહોતો, તે નાચી થોડોક ઝાટકે ને કાઢ્યો તે હું આવી તે હું ઝાટકવા બેઠી તા જો તાર મલક પવન નીકળે પડ્યો. લે હું કાલે ઝાટકે નાખા પવન તા નેત તા જો એ બે ખૂપડા હમા કીધા તો પવન આવે ગયો એવો. હું કા વાવી લે નાખા તો થાય પેલો કેરબામ થઈ પાછા વાવી લઈને ભરના પાછો કેટલો હોય સીવું કામકાજ હાલે. તો અટાણે है ने चारक જેવું થયું ને મારે हाले घी मक्खन में से घी निकालने का काम चल रहा है ने दवण आखड़ी नाख्યું બાજરાની ઘંટીમાં ને પવન તા જો ઉપડે નીકળ્યો. કાલે અટાણે સિંગ કરતી હતી તે હાવ ધવાડાની આંખું હાવ રાત્યુ સર થઈ ગઈ હતી ને શરદી થઈ ગઈ હતી. આજ ઘી ગરમ કરવા બેઠી તા એટલો પવન ઉપડ્યો. હજે તાપ કરતી હતી ને તાર મૂર પવન નું નામ નતું. બાજરો જા ઓલો વાવેલું તો તારાય પવન નતું. નટાણે ભેરો થી આવે પડ્યો. પણ એ ઘી ગરમ કરવું જરૂરી છે, ટાણું થાય એટલે ઊનું કરવું પડે. ફ્રીજમાં રાખીએ અટાણે ગરમીનું, નકર પેટીમાં તો બારોબાર તો ન રે પણ 2 શિયાળથી ઊનું કરવું પડે. આ 6-7 દીનું માખણ ભેરું થાય ને તો વાંધો ન આવે. ફ્રીજમાં હોય ને એટલે તો ગરમ કરવું હોય ને તાર બપોર પછી ગરમ કરવું હોય તો સવારીથી બારોબાર મૂકી દેવાની એટલે નોર્મલ ટેમ્પરેચરમાં આવે છે ટૂંકમાં. અમારો માંડવો ઉડી જાય. હાલો અમારે જવાનું છે આગ લગાડવા. ટ્યુબ લઈ લીધા, સવારે લઈ આવ્યો હતો ને અટાણે પવન વળ્યો હાઈ કલાક. સવારે તો નહોતું મળી આવ્યું. જો કાકે હળગાવ્યું પવન આકોરનો છે ને એટલે અહીંથી દીવા મૂકવાની છે. બાપે હવાઈ હળગાવ્યું હતું. રબર હળગાવવા માટે ભડકો કરવાનો છે. સવારે હરગાયું હતું પણ પવન નહોતો ને એટલે હાવ ઠેકાણા વિનાનું હરી ગયું. ગાયનું હેરાન કરી નાખે. બાકી હવારે જો ન હરકાયું હતું અટાણે હરકાયું હતું તોતા કાં વાંધો હતો ભડકો થયો. હા બાકી કંઈ ઘટે. અમારે ઓલું 19 દાતાનું વાવેતર છે. પાછું હવાની જરાક દિવાળી મૂકી આવ્યા હતા બાપુ. બધે થયું ભેરું. એમાં અટાણે છે ને નથી મેળી આવતો. તો ઠાવકો ફૂલ પડે ને પવન હોય ને ત્યાં ટ્રાય કરવી એટલે પવન નહીં મેળાવે. પાછા ક્યારા અહીં છે ને પવન અહીં છે એટલે ઓલી પારી આવે ને ત્યાંથી રોકાઈ જાય એટલે આવી બધી તકલીફ છે. ઘાટા છે એની બહુ. લીધા ઓલા તો પૂરા થઈ ગયા અહીં હતા હારે હાર જાડે આવે ને એટલે હા બોલાય જ ને. એટલા હરખથી મળવા આવ્યા હોય તો યાદી રહે જાય ને. હા તમને જ મળવાનું હતું એટલે તો હવે આવ્યા. હજી જયેશભાઈ ને શાંતિબેન ને મળવાનું છે. તમે અમને કાયમ જોવો તો અમે પછી તમને જોઈએ ને. હા એટલે તમને ગોતતા ગોતતા કાંઈ પૂજા અમે. તમારું નામ કાં છે? પુષ્પાબેન.
તો પુષ્પા માસી છે ને બહુ ઝાઝા હરખથી હમણાં છે ને આજે મળવા આવ્યા રે રાણા ભાઈ કે થોડો ટાઈમ થવામાં તમારા વિડીયો જોઈએ ને આજે બહુ ઝાઝે હરખથી હમણાં મળવા આવ્યા તો હમણાં એટલી ખુશી પહેલી વખત મળીએ તો જેના જેવું ન લાગે ન લાગે હા. એમ જોતા હોય ફોનમાં જોતા હોય એટલે ન વાંધો આવે ચાનું ના પાડતા હતા હું કઈ તાકાત વાળું ચા તો પીવો જોઈએ ને આજે વાતો કરો તો ખુશી ખવાય કોપરી વાલા એકની નળી ચાલુ કરે ને ઘડીક રાખ્યો થી પાવ કે સડે પછી ખાવા દે છે ના રે ના એને તો દોવાય તેનું ખબર છે ને એ દોવે લે આપણે દોવા હોય તો બરાબર એ તેને ઉપાધિ ન કરે કાક જાય એ તો એને રીતે દોવે ને એ હા વિડીયોમાં કહેજો ક્યાં જાવ કે આ મહેમાન આવ્યા ને અમારે મોડું થઈ ગયું એ કહે તો કોઈ આવે ને વિમાન ઘડી બે ઘડી હોય હા, જય શ્રી કૃષ્ણ આવજો આવજો ઝાઝો ટાઈમ લઈને નતા આવ્યા પણ જેટલી ઘડી બેઠા ઘડી મજા આવીને બહુ ઝાઝે હરીફથી આવ્યા તમે અમને બહુ આનંદ થયો મળે ને એવી કે તમે રાણાભાઈ આવો તો અમારે ઘેર જરૂર આવવાનું એમ કે નાના પાકો એ રામ હોતા તો પેલા વાંચો ટુકડા જો થાય ફૂકણા થાય તે તેમ બાપ દીકરો તો હશે ને થોડુંક બોલે આ માલ દે આવે ટાઈમ થઈ હા કાં આપણી વાત અધૂરી છે કે જો તમે એનો કાલે નાખ્યા ને હા તે ઉડે એ ઉડે હા તો આ જો આ હણી હાથ માર્યો તો કે હલાડે દાની હા બેવડો દોરો હાથી બેવડો રાખવા વાત પૂરી નથી કરવા દેતા બે વાતા છો એટલા ભેરા થઈ ગયા મીરા કાં ઉતું આપણું ગાડું કાં પૂજ્યા હા ઓલા ઉઠતા હતા તે હાંધવા હા હા ઓલો હાથે દીધું કરે અઠી બટા હા હલાડી દીધા હાઈજી હા તા ઈ તા પવન મળ્યો તે ફૂકણા થાય હા આ ઓલા જીવું થયું એ આ બધા આ થોડે નાખ્યું તો આ નથી થતું જો લે કોઈ વાત પૂરી નથી આઈ જો આ ઓલા જોક્સ લેતા તો કે એક ડોહીમાં મરે તો ને બોકરો કરો હા ઈ ફેલે મહાણી નો પૂગવા દે હા મહાણી નો પૂગવા તો દે કે બા આઈ ક્યું તો અરે બીસો કાચી તો કે આઈ વાત જ પૂરી ન થઈ આઈના જેવું થયું બસ ખાતું બધા ભેરું ઈ કરી લઈ તો બીજા કામ થયું તો બસ કઈ નતું હાજી ખાતું એવડો તો રાખો જો આ કોરા ટોબરા નીકળ્યા એ નખોડિયો ભરાયું ને મોટું ગોવાની પડી ભલાઈ આજ રવિવાર છે બોલો આગળ કોને જ બોલું અમારે રવિવાર છે બોલો બસ અમારે પ્રોગ્રામ છે માલપુડા પૂડા માલપુડા ને પૂડા હા માં કે હું મગની દાળ કરે ને અન કી થાય કે વધે એકટાણું થાય છે તો ઈ કે હું માલપુડા કરે હું કે તમે ઓલા જેવું કરો કે ઓલી એક વાત છે એ બોઈતા બહુ લાંબી છે પણ ટૂંકમાં કરે કે બે માણસ જાતા હતા ને હાકર જડી ભીનની તે ભાઈ વાળા કે હાકર જડી હતી કે એવી કે ભીન જ લેવાની છે ત્યાં એના જેવું કરે માં ઈ કે દાળ પડી હતી એ ખાલી પૂડા જ કરવાના છે તો જો સરસ મજાનું જો આવું આખી કેવું કે ગાંઠા ગાંઠા રહી જાય પૂરા મસ્ત ને કુકરમાં સીટીયું થાય ખીચડી સડે ઘી દોવેલી ઘી ઢોરની એના ખીલા ફેરવા નહીં એ પછી પૂરાનો પ્રોગ્રામ કરીએ થોડાક હું કરે ને શરૂઆત મારે ને મિનિટ હવે એ થાય કે ભૂલે જાય પાછી હવે હવે તો ઘી ખાતા ભૂલે નથી તે લે ઈ કે ભૂલે જાય હવે તો ઘી ખાન માન જતા ભૂલે એક ફેરે હાથમાં કામ લે લીધા પછી નો હાલો તો અહીંયા માલપુડાનું કામ થઈ ગયું હે ચાલુ કેટલાક બનેગા થાય બનાવે છે માથી કેટલા બનાવ્યા મેં ચાર ત્રણ જ બનાવ્યો હા પાટલે ત્રણ મૂક્યા ને ગળું ઓ હાવી ઈ છે ઈ મને નહોતા ખબર આ ગળુના બે છે જઈ તો હાલો અમારા કોઈને માલપુડા અમારા ભાઈનું માલપુડા નહીં પૂડા પૂડા તો હાલો કોઈની સરસ મજાના
હાવ ઉપર આશા સાથે રોટી ગયું છે તો હે ને કેટલા છે એટલા બને ને હશે 3 થાય લગભગ આજ તમે અહીં ખીર ઓછું કર્યું તે સારું નકર તો કલાક એક ડૂકે જ ન મારું પડે આય કરવામાં ન ડૂકે ને પાછા ખાવામાં ન ડૂકે 2-3 દિવસ હાલો હાલે ને વ્યાલો હું વટી પૂરા ખાઈ ગઈ વાહ સરસ ભાવે ખાતા રખાય હે હા વટી પૂરા ને આપણે ઓલો મોપ લઈ આવ્યા ને નવું હા પોતું હા એ બધાય કોમેન્ટ કરે કામ ને આથી બેન તો બહુ શીખણા હોય ઓય હા ઈ તો એટલી શીખણાઈ કરો માં રામભાઈ લઈ આવ્યાથી વાપરો ને વાત નહીં આવે ને કઈ નાખે નહીં જાય આવું ઈ તો માંગી છે રામતા ખેતર નતો રામ ખેતર હમ. કે નાથી નહીં મજા આવે હું કે મળી મજા તા નતા આવતી પણ એવું થયું લે ને નતું કેવું મારી પર વાતું કરતા હતા તો એના વિશે તમારું શું કહેવાનું છે હમ? શું કહેવાનું છે હવે શીખણી કઈ ને જરૂરી વસ્તુ હોય એમાં લેવાનું હોય ઈ હાલ્યું જાય એટલે ઈ નાથેની જરૂર એવી હોય કે હાવ અહીં થાય કે હાવ છૂટકો જ નથી તો જ હાથી તો એને લોપ કર્યો કહેવાય એને પણ બીજું લોભ હું કરે ને હું કા ના કરે લોભ કરવો જીવનમાં જરૂરી છે લોભની કરકસર કરવી જરૂરી એ છે આને લોપ કર્યો કહેવાય કરકસર કીડી કરી કહેવાય 800 ની વસ્તુ 700 માં લઈ આવીએ ને એની કરકસર કે 700 ની નો લઈએ ને એને લોપ આઈ જો સમજાણું કરકસર ની કઈક લિમિટ હોય કાં હોય જે હાલ્યું જાતું હોય એમાં હકવે લેવાનું ઈ થાય કે આમાં નેત જો ખાવાની વસ્તુમાં કઈ લોભ નથી કરતા આપણી બરાબર બધાય જોવે હે બધાય નવીન નવીન કાયમ એમાં ખાવાની વસ્તુમાં લોભ ન કરાય તો જેમાં હાલ્યું જાતું હોય ને હા એમાં ઈ હકવે પાકું લેવાનું. ઈ ખોટું ન કહેવાય નાથી ખાવા પીવાની બાબતમાં જરાય લોપ ન આ તો કરે ઈ પછી 250 ઘી જોતું હોય એમાં અડધો કિલો હા ઈ નાખે પા ખાવામાં મૂજ ને બાકી વસ્તુ કઈ ન પણ ઈ લેવી જ ને હાલ્યું જાતું હોય એમાં હકવે લેવાનું ઈ ખાવાની વસ્તુમાં કોઈ દી લોભ ન કરાય એમાં એમાં ઘીમાં તો મારે કે કેવું પડે હા કે મારે કેવું પડે કે ઓછું નાખી દે થોડું નાખી દે ઘી છે પછી ખાવા પીવાની વસ્તુ બનાવવી કે બહારથી લઈ આવવાની ઘેર બનાવવાની એમાં વાંધો ન આવે હા લોપ કરે કપડામાં ઈ કે ડોલમાં ઈ કે ઈ હાથે કે હું ડોલ લેવી હા 100 રૂપિયાની ડોલ લઈ લીધી કારણ કે મારે ડોલની જરૂર હતી આ ડોલ સાન મારે જરૂર જ નહોતી મેં 70 રૂપિયા બસાવીને 100 રૂપિયાની ડોલ લીધી તા તું હા ભસાઈ નાખે તા ઓલું કામ કીડી ખાય ઓલું કામ કે કરપીન ગોમાજી જાય તે તો હંસરાઈ કેવી આ રેણા જેવું થાય મારે પછી 100 રૂપિયાનું ઓલું દાંડિયાન પાપડા લઈ આવી હતી હા 2 રૂપિયાના 100 ની ડોલ લેવી હતી હવે ઢીની તો ઈમાં વ્યા હતા તા 6 મહિના થયા તા ડોલ શું લેવું 60 રૂપિયા ડોલ છું ના ડોલ શું મોપ કહેવાય મોપ કહેવાય ઈ કે પાછી તો પોતા કરતા કરતા ઈ કે નાતે કે લાજીઓ વાળા ઘર હોય ના ઈ કે બરાબર છે ને ઈ કે ઈમાં હાલે આવી એ તા ભીને હાકરજી હું કરવું કામ એના હાટું થઈને વાટ જોઈ કે કીધું લાદી વાળા બનાવીએ ને હું પછી હું વાત નથી કરતી તું લાઈ વાત કરતી તો કે ને એની હાલો ખાઈ લઈએ વિડિયો મેં એન્ડ કરી દીધો તો પાછો કઈ ચાલુ કર્યો